صل على محمد وآل محمد. اللهم صل على أعوذ بالله من الشيطان الرجيم. بسم الله الرحمن الرحيم. الحمد لله رب العالمين والصلاة والسلام على سيد الأنبياء والمرسلين رحمة للعالمين بالقاسم محمد. اللهم صل على محمد وعلى وعلى بيته الطيبين الطاهرين المعصومين المظلومين الذين أذهب الله عنهم الرجس وطهرهم تطهيرا. اللهم صل على محمد وعلى محمد. واللعنة الدائمة على أعدائهم من ليلتنا هذه إلى قيام يوم الدين. السلام عليكم ورحمة الله وبركاته. وعليكم السلام. સૌપ્રથમ આપણે આ કાર્યક્રમને તિલાવત કલામ પાકથી શરૂ કરીએ છીએ અને ઇન્શાલ્લાહ તિલાવત બાદ ઇનિસ્માના ઉપપ્રમુખ ઇન્શાલ્લાહ પારોલ લેશે ઇન્શાલ્લાહ. સલ્લુ અલા મુહમ્મદ વ આલી મુહમ્મદ. اللهم صل على محمد وعلى محمد. أعوذ بالله من الشيطان العلي الرجيم. بسم الله الرحمن الرحيم. كيف تكفرون بالله وكنتم أمواتا فأحياكم ثم يميتكم ثم يحييكم ثم إليه ترجعون. هو الذي خلق لكم ما في الأرض جميعا ثم استوى إلى السماء فسواهن 7 سماوات وهو بكل شيء عليم. آمنا بالله. صدق الله العلي العظيم. اللهم صل على محمد. أعوذ بالله من الشيطان الرجيم. بسم الله الرحمن الرحيم. ઉલમાએ કિરામ, conseil régionalના પ્રમુખ સાહેબ તેમના કાર્યવાહી કમિટીના મેમ્બરો, મારી માતા બહેનો, મહેમાનો ને ખાસ કરીને બહેનો અને આપણા આરિફભાઈ જમાલ અને નાહિદભાઈ જમાલ, અસ્સલામુ અલૈકુમ વરહમતુલ્લાહિ વબરકાતુહ. وعليكم السلام. બિસ્મિલ્લાહિર રહમાનિર રહીમ. નાહિદભાઈ ચડતા હતા અહીં આપણે, તો એણે એમ કહેવરાયું કે આજે તમારા ચહેરા પર ખુશખુશાલ ઓર વધારે લાગે છે. તો મેં કીધું એ તો હવે દિવસો તો અલ્લાહના છે બધાય, પણ જેમ સવાર પડે એમ રાત પડે, જેમ રાત પડે એમ દિવસ હોય, અને એના રાત અને દિવસમાં જે પ્રફુલ્લિત થયેલા ફૂલો અને એના નાના નાના જે એસેક્ટ હોય ને એમાંય ડિફરન્સ હોય છે. તો આજનો જે ખાસ જે દિવસ છે એના માટે અગર જો આપણા શરીર દિલની અંદર ને ચહેરા પર જો ખુશી ન હોય તો પછી કોઈ દિવસ આપણે ત્યાં ખુશી આવી શકશે નહીં. કારણ કે આપણે ઈદે ઝહેરાનો મંઝર આજે મનાવી રહ્યા છે. સાથોસાથ ઇમામે ઝમાનાનો પણ એમ કહેવાય કે ઇમામે અસ્કરી અલ ઇસ્લામના શહીદ થઈ જવા પછી એના ઇમામતનો પણ દિવસ છે, અને આપણે ત્યાં મોટી મહાન હસ્તીની પણ હાજરી છે, અને અણધાયેલા આપણા કોમના લીડર, આપણા છતર સમાન આપણા પ્રમુખ સાહેબની પણ હાજરી હોવાને લઈને મંઝરની અંદર ઓર ખુશી આવી ગઈ. તો નાહિદભાઈ એટલા માટે જ મારા ચહેરા પર જો તમે આ ખુશી જોયું હોય તો આ એ જ કારણ હતું, બીજું કાંઈ ન હતું. બીજું ખાસ આપણું ભેગું થવાનું આપણે ફેબ્રુઆરીમાં ગયા વર્ષે સાત રસૂલ અકરમનો ઉદ્ઘાટન કરે ને અલ્હમ્દુલિલ્લાહ 12 દેશથી લગભગ 100થી વધારે મહેમાનો આપણે ત્યાં પધારેલા હતા, જેમાં શેખ સાહેબનો પણ સમાવેશ હતો. એની અંદર આપણે
તબલીગ વિભાગનો જે ભૂતકાળ જે હિસ્ટોરિક હતો એ તમારી સમક્ષ આપણે પેશ કરવાની કોશિશો કરેલી હતી. જો કે થોડા ટાઈમની અંદર વીતેલા એક એક્સપિરિયન્સ અને સારા અને ખરાબ વખતને આપણે પેશ કરી શકતા નથી. પણ આપણી હંમેશા એક જ ફિલોસોફી હોય છે કે les bons souvenirs se gravent sur la pierre et les mauvais s'écrivent sur la plage. એટલે કે જ્યારે દરિયાનું પાણી આવે તો ખરાબ સુવેનિયરને લઈ જાય અને સારી યાદો જેમ અકીલાબાઈ કહે ને કે સોનેરી અક્ષરને કે આપણે પથ્થરમાં કે ઘડી નાખશું. તો આ સોનેરી અક્ષરને આપણે પથ્થરમાં ઘડ્યા એટલે આપણે એમ કહી શકીએ કે આજ આપણે આનું કંઈ ફળ મળેલું છે. આપણા વડીલોની અંદર બેશક આપણે નિહાળીએ છીએ કે મરહૂમ રોશનભાઈની જે ગેરહાજરી છે એને આપણે અતકરણથી આજે દુઃખ થઈ રહ્યું છે કે એની ગેરહાજરી, કારણ કે એની આ બધી તમન્ના હતી અને એના વિચારણા હતા કે હું કોઈ બી રીતે કામને કરીને જાઉં. પણ અલ્લાહે એમની દુઆ ભલે ચાલ્યા ગયા પણ જે છે ત્યાં સુધી એમ કહેવાય કે એમની દુઆ છે નહીં કરતો આપણે આ કામ જે પ્રમાણે જઈ રહ્યું છે એ પ્રમાણે ન જઈ. બીજું કે આ મહેફિલની અંદર આપણા પ્રમુખ અલ્હાજ અબ્દુલ મોમિનભાઈ પણ ગેરહાજર છે, અત્યારે પારિસ છે અને પારિસની હોસ્પિટલમાં છે. એમનો ખાસ મેસેજ મુબારકીનો આપણે આવેલો છે અને આપણે પણ એને દુઆમાં જરૂર યાદ કરશો કે એને જલ્દી શિફા મળે અને આપણા સાથે આવી અને આ કામને જે એને ઉપાડેલું છે એ કામને પોતે. ભાઈઓ અને બહેનો, જે ચીજ માટે આપણે ભેગા થયા છે એ છે અત્યારે આપણા જે ખાસ આપણો પ્રોજે અનુસી જાતુ જેને આપણે કહેવાવીએ છીએ એ અનુસી જાતુનો પ્રોજે આપણે એમ કહી શકીએ. હું થોડો તમને ભૂતકાળમાં લઈ જાઉં, હિસ્ટોરિકમાં લઈ જાઉં તો 4 કે 5 વર્ષ પહેલાં આરીફભાઈ સાથે મારી મુલાકાત ચુલિયારમાં થઈ અને મેં આરીફભાઈને કીધું કે અમે અત્યારે એક પ્રોબ્લેમની અંદર છીએ. તો મને કે શું પ્રોબ્લેમ છે? મેં કીધું જો આ આપણું મસ્જિદ છે અને આ આપણા બિલાલભાઈ એની જગ્યા છે ને એ લોકોને નમાઝે જમાતની જુમાની તકલીફ છે. તો મને કે ગાડીમાં ચડ, એની 2 કે 3 જમીન ત્યારે તમે પ્રમુખ હતા, એની 2 કે 3 જમીન મને દેખાયેલી કે આ જમીન જે તને ગમે તું લઈ લે અને તું અહીંયા સાંત્ર કરી નાખ. પણ એ જે આપણે ઓલું મેત્રાજી ખબર 5 કિલોમીટર એની અંદર આ પ્રોગ્રામ થતો નહોતો. હવે વખત વટાઈ ગયો, વાત રહી ગઈ. જ્યારે અહીંયા આવ્યા તો આપણે જોયું કે આ રસૂલને સાંત્ર પંચાયત થઈ ગયું ને પહેલાં આપણે કીધું કે મસ્જિદનો અહીંયા સીધો પડાઈ ગયો તો આપણા ભાઈઓ મમ્મીનો કે અમને નમાઝે જુમા પડવી હોય તો અમે ક્યાં જશું? અને આપણા સામે ચુલિયારનો જે મંઝર છે બધાના સામે છે એનો ઉલ્લેખ કરવાનો નથી. આ વાત મારું રોશનભાઈએ કહ્યું કે બરાબર છે અને કવિચંદ્ર પસાર થયું કે આપણે તાત્કાલિક એવું એક કંઈ કરવું જોઈએ, શાંત આપણા પાસે હોવું જોઈએ કે જેથી કરીને આપણે નમાઝે જુમા આમ બરપા કરી શકીએ અને આપણે ઇન્શાલ્લાહ મસ્જિદે જુમાથી બોલાવશું. આ કામ એમણે સોંપ્યું શેખ સાબિરને. શેખ સાબિર આ કામને હાથમાં જવાબદારી એને લીધી અને એણે કોશિશ કરી. એ આમ ત્યાં ફરતા હતા અને નાઈફભાઈ સાથે ને આરીફભાઈ સાથે એમની વાતચીત થઈ. આરીફભાઈનો એક પ્રોજે હતો અનુસી જાતોમાં પ્રોજેનો કે c'était pour des logements sociaux. એને એમ થયું કે આ લોકો આટલા તકલીફમાં છે તો હવે જો મેં આ લોજમાં સોશિયો કરીએ એના બદલીનું અગર જો ઇસ્લામના માટે આ ચીજ કામ આવતી હોય ને આપણે આગળ જઈ શકતા હોય તો એને આપણે એવી રીતે કહેલા શેખ સાબિરને કીધું, ત્યાં લઈ ગયા અને પછી આપણે સાથે લઈ ગયા અને આપણે જોયું કે અલ્હમ્દુલિલ્લાહ આ તો એક અનોખી જગ્યા છે. કારણ કે આ તો આવેનિયર માટે આવું જબ્બર જો શાંત આપણે અહીંયા બરપા કરી શકીએ તો આમ કહી શકાય કે આપણા જે અધૂરા પ્રોજે છે એને આપણે પૂરા કરી શકશું. પણ આશા નહોતી કે આ ચીજ આપણને મળે, કારણ કે જે ટાઈમમાં વાત થઈ હતી એ ખાલી કાગળિયાનો ટુકડો હાથમાં હતો, એક સેકન્ડ પાપીએ કે જાણે હેરીચિયા લોકો જાણે આપણે દેશે. એટલે અમને કોઈને આશા નહોતી, સહી વાત છે, આશા નહોતી કે આપણે એને મળવાની છે. આ આખે કે ના થઈ ગયું નાઈ કે હું વિચાર કરું છું, અમે વિચાર કરીએ કે હવે કરવું તો કેમ કરું ને થશે તો કેમ થશે. શેખ આપણે નાઈદ ઝિયારતમાં જવું હતું ને ફોન આવ્યો કે હું ઝિયારતમાં જાઉં છું પણ હું નહીં જાઉં, ઝિયારતમાં નહીં જાઉં. જ્યાં ભલે ઇમામે બોલાવ્યા છે પણ નહીં જાઉં. ભાઈ નહીં જાઉં તો શું કામ નહીં જાઉં? કે જ્યાં સુધી હું તમને કે અનુસી જાતોની ચોપડી તમારા હાથમાં ન સોંપું.
આપણે સ્તબ્ધ થઈ ગયા કે આ શું વાત કરી રહ્યા છે, કે આ તો ચોપડી અમને અટાણે આપે છે તો કે આ ચોપડી તૈયાર છે. તો આ ચોપડી મેળવવા માટે જે આ વર્ષના અંદર જે વાતો થઈ એની અંદર પહેલી આપણે તકલીફ હતી નાણાંની, કારણ કે નાણાં વગર આ કામ અશક્ય હતું. આના માટે આપણે એમ કહીએ કે શેખ સાબિરે બાતોં de pèlerin યાની કે હઝરત મૂસાની જે આશા હતી લીધી હાથમાં, અને આખી દુનિયામાં જ્યાં જ્યાં પુગાય ત્યાં સુધી ફર્યા, અને એમ કહેવાય કે થેલી હાથમાં લઈને દરવાજાઓ ખખડાવી અને રાલ રૂપિયો ભેગો કરી અને એની પોતે કોશિશ મહેનત કરી. આપણે થોડા પૈસા બાકી રહેતા હતા, થોડા તોડી પણ થોડા વધારે બાકી હતા, એટલે આપણે આપણી માતા સમાન કોન્સેલ રિજિયોનલના સંચાલકોને કીધું કે ભાઈ અમે આવી હાલતમાં છે, તબલીગનું કામ છે અને તમે દરિયાઈ દિલ છો, અમે તમારા બાયણે આવે છે ને કોઈ તમે પાછું કાઢતા નથી, એટલે આપણે તમારી સમક્ષ પત્ર મોકલીએ છીએ કે આ પ્રોજેક્ટને પૂરો કરવા માટે તમે અમને મદદરૂપ છો, અમને નહીં પણ ઇમામે ઝમાનાને મદદરૂપ બનો, કારણ કે સમજદાર છો તમે સંચાલકો, કારણ કે આ સાંત રસૂલ અકરમ જે આપણે અહીંયા ઊભા છે ને અહીંયા એ કોન્સેલ રિજિયોનલના સાથથી આ જમીન આપણે લઈ શક્યા હતા. અને એ સિવાય એમને કહ્યું કે શેખ ઝાકીર અહીંયા છે, એ મદ્રસતો ઝહરા આપણે ન લઈ શકતી અગર જો કોન્સેલ રિજિયોનલના સંચાલકો એ ટાઈમમાં આપણે એને મદદ ન કરી હોત, અને શેખ તહેસીનની ગરાંટી હતી એટલે આપણે ત્યારે એ જમીન ત્યાંની જગ્યા મળી. તો આપણે કહ્યું કે ભાઈ તમે ફૂલ બહુ સારા ફળ આવ્યા છે, ફળ ખાવાનો ટાઈમ આવ્યો છે, હવે આ છેલ્લું ફળ ખાઈ લો તમે. અલ્લાહ એ લોકોને નેમત અને રહેમત આપી, એ લોકો આપણને બોલાવ્યા અને $1,00,000 જેટલી કિંમતનો આપણને ચેક આપ્યો અને એમ કહ્યું કે ભાઈ જો આમાંથી 50,000 તમને હદ્યો છે અને 50,000 તમને પાછા દેવાના છે, હવે જ્યારે થાય ત્યારે દેવાના છે. એમાં તાન લિમિટ રાખી છે કે નથી રાખી મને ખબર નથી, પણ એ તો પ્રમુખ સાહેબના મોઢે હમણાં કહે છે. પણ આ પૈસા મળવાથી આપણે આ ક્લોચ્યુરે કરી શક્યા, સીનો આપણે આ ક્લોચ્યુરે ના કરી શકત. તમને એમ થશે કે આવડું સાત રસૂલ અકરમ હોવાથી રહીને ત્યાં કરવાની શું જરૂર છે. પહેલું તો આપણે મસ્જિદ જુમ્મા, આપણા પાસે મસ્જિદ નથી આપણા મોમીન ભાઈઓ માટે. બીજું આપણો પ્રોજેક્ટ છે ઓર્ફેલિનાનો. ત્રીજો છે લોજમાં સોશિયોનો. ચોથું છે બેવાઓના મકાન. પાંચમું છે એ લોકોનું મુસાફરખાનું. છઠ્ઠું છે એમાં સ્કૂલ છે. પછી એમાં હાંડીકાપે સુરમીઓની સ્કૂલ છે. એટલે કે એવા નાના નાના પ્રોજેક્ટ છે કે કદાચ આપણે બીજે આપણી મોર જે તબલીગી વિભાગમાં આપણા ખોજા કોમે જે ઝંપલાયું છે, જેની અંદર કે આફ્રિકા ફેડરેશન હોય કે બીજા, એ લોકો પાસે ઓલ ઇન વન આવી હજી કોઈ પ્રોજેક્ટ એ લોકોને અમલી સ્વરૂપ આપી શક્યા નથી. જે અત્યારે કે આજ સાંત્રની અંદર એ લોકો આની મકાનને જોઈને સ્તબ્ધ થયા હતા. અને અગર આજે આવજો છે પાછું જે રિયાલિઝેશન આવે એ લોકો જોઈ તો એ લોકો માનવામાં નહીં આવે. એ લોકોને જે ઝડપથી આપણે કામને આગળ અપાયું તો એ જ પ્રમાણે ઇન્શાલ્લાહ એ જ નિયતથી અને એ જ ડોનાટરના સાથથી આપણે ઓલી પ્રોજેક્ટને આગળ વધારવાની છે. અને હજી આપણે કોન્સેલ રિજિયોનલના સંચાલકોને બીજા ભાઈઓને કહે છે કે અગર જો ખુદાની નેમત અને રહેમત ઉતરે તો આપણે હજી વંડી બનાવવાની છે અને લગભગ આપણે $3.5 લાખની હજી જરૂર છે. તો બાજુનો ટુકડો જે છે તો એ આપણે અગર લઈ લઈએ, અટાણે આપણને ભારે લાગશે પણ એનો જે ઇમ્પેક્ટ સોશિયલ છે, કારણ કે જે કામ કરી રહ્યા છે નામ ભલે ઇમામે ઝમાનાનું છે, નામ ઇસ્લામનું છે, કામ આપણે ONGનું કરી રહ્યા છીએ.